માય યુટ્યુબ ફેમિલી, માય સ્વીટ ફેમિલી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. હું પણ એકદમ મસ્ત છું. તો ભાઈ 3:30 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 3:30 વાગે. સ્વાગત છે તમારા બધાના પાલના બ્લોગમાં. કેમ છે બધા? મજામાં ને? જલસામાં છે ને ભાઈ? હોય જ ને, કારણ કે હવામાન જ બહુ મસ્ત છે. કારણ કે હવે ગરમી ગઈ, જોકે અહીંયા વરસાદ અમારા રાજકોટમાં નથી, ઘણા જિલ્લામાં બહુ જ વરસાદ છે, પણ હવામાન મસ્ત છે. ઝીણો 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 આજથી વરસાદ ચાલુ થયો છે, ઝરમર તો હવામાન બહુ મસ્ત છે. અને ઉમેશ પપ્પા ને એ લોકો ગયા છે બહાર, કામ લેવા ગયા છે. હું એક જ છું ઘરે. બહુ મસ્ત હવામાન છે, ગરમી નથી અત્યારે, તો હવામાન સરસ મજાનું છે. તો કેટલા ટાઈમ પછી આપણે મળે છે. તમે તો કદાચ મને બધા ભૂલી ગયા છો, હે ને? કોઈ મને યાદ નથી કરતું, પણ હું તમને બધાને રોજ યાદ કરતી હતી. મેં એમથી ચાલે ઘણા ટાઈમથી બ્લોગ નથી બનાવ્યો, તો બનાવે. બાકી હવામાન બહુ મસ્ત છે, તમને બતાવું છે. તો મસ્ત હવામાન છે, એકદમ છાંટા ખરે છે કોકો. તમને બતાવું પછી. મારા તુલસીમાં અહીંયા બહુ મસ્ત થઈ ગયા. ચાલો બતાવું. વરસાદ ગાજે છે ને, અમારા તુલસીમાં નવા મકાન આવ્યા પછી અમારા તુલસીમાં જો કેવા મોજમાં આવી ગયા છે ને. તો એને તે અહીંયા બહુ ગમે છે. ત્યાં બિચારા કરમાઈ ગયા હતા. અહીંયા જો નવા પાન આવ્યા છે, મસ્ત થઈ ગયા છે. હવામાન તમને બતાવું તો બહુ જ મસ્ત છે. વાદળા છે, એકદમ અંધારે તો છે. તો ભાઈ છે ને, મસ્ત મજાનું હવામાન, ઝરમર. અહીંયા લાદી નખાવી છે, કેટલી મસ્ત ફળ્યું એવું સરસ થઈ ગયું છે, અને કલર એ બધું મસ્ત થઈ ગયો છે બહાર. તો થોડું ગોઠવાનું છે, ને થોડું હજી બાકી છે, કારણ કે વચ્ચે મને તબિયત નહોતી બરાબર. આ બાજુ શેટી મૂકી દીધી છે, આ બાજુ કબાટ છે, અહીંયા બધી વસ્તુ છે. અને કેટલું સરસ મજાનું મકાન છે. અહીંયા ટોયલેટ અને બાથરૂમ, રસોડું. ફ્રેન્ડ્સ, આ તો જૂનું મકાન છે, જે અમે પહેલાં રહેતા. તમે ઘણા વિડીયો આમાં જોયા છે. અમે 3 વર્ષ આમાં રહ્યા, પણ આ ખરાબ થઈ ગયું હતું મકાન, એટલે અમે બાજુમાં શિફ્ટ થયા હતા. તો રેનોવેશન મસ્ત થઈ ગયું છે. અહીંયા લાદી નખાઈ ગઈ છે, ઉપર પિંક કલર, દરવાજાને કલર. પછી અહીંયા બધે લાદી નખાઈ ગઈ છે, ફળિયામાં લાદી નખાઈ ગઈ છે, ટોયલેટ ઊભું કરાવ્યું છે, બાથરૂમ ઊંચું લીધું છે. બધું રેનોવેશન બધું કરાવ્યું છે. આખું મકાન જ રિપેર કરાવ્યું. બહુ મસ્ત મકાન થઈ ગયું. અને બાજુનું મકાન એ બહુ સરસ હતું. 2 રૂમ રસોડું તમે જોયું જ છે, પણ એમાં એક મોટો બહુ જ પ્રોબ્લેમ હતો. એમાં શું છે કે સામે એક હતી, સમજી ગયા ને, હતી. 2 વખત લગ્ન થયા. એને એક સન છે, મારા છોકરાની પાછળ જ પડી ગઈ હતી. બહુ જ ખરાબ છોકરી છે એમ. એટલે અમારે એ મકાન, આ મોટા કારણ લીધે અમારે આ મકાન શિફ્ટ કર્યું, અહીંયા આવવું પડ્યું. તો બસ મોટી પ્રોબ્લેમ આવી ગઈ. તેના લીધે તમારી તબિયત બગડી ગઈ. એ બધું સાંભળતી જોતી બધું જોઈએ જ થઈ, સામા જ રહી એટલે. તો મારી તબિયત બગડી ગઈ હતી, મને બીપી બહુ વધી જતું, મારે દવા લેવા જવી પડતી. એટલે પછી અમે અહીંયા શિફ્ટ થઈ ગયા. હવે ધીમે ધીમે આ બાજુ એવી રીતે ખાલી કરી જ નાખવું છે, બીજે પાડે રહેવું છે. તો ભાઈ મોટું અત્યારે તો ટેન્શન થોડુંક ઓછું છે. જોઈએ છે હવે શું થાય. પણ મારે આપણે ગમે તે શીખામણ દે, ગમે તે સંભળાય, નકટા હોય ને એ ન સુધરે. એ માઇલના છે. જે થયું એ થયું. ચાલો ફટાફટ હવે થોડુંક કામ છે એ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, આ તમે ઓળખો છો? આ કોણ છે? લગભગ ઓળખી તો ગયા જ હશો, હે ને? અમારો પહેલાનો ફોટો છે લગ્ન વખતનો. કેટલો મસ્ત ને કેવો છે, એકદમ મસ્ત છે. લાગુ જ નહીં કે હું છું. મારી બેન હોય નાની, એવું લાગે છે ને. કેટલો મસ્ત ફોટો છે. અહીંયા આવી રીતે લાદી નખાવી છે, બધે લાદી નખાવી છે આવી રીતે. કેટલું મસ્ત મકાન થઈ ગયું છે ને. અને બાથરૂમમાં તે અહીંયા વાસણ કપડાં કરું છું, એ રીતે બધી લાદી નખાઈ ગઈ છે. સરસ મજાનું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આજે જમવામાં તો બપોરે સરગવાનું શાક, એટલે બટેટા છોકરા માટે નાખ્યા. સરગવા બટેટાનું શાક, ખીચડી અને છાશ રોટલી હતું. તો બસ કામ બધું મારું થઈ ગયું છે. વરસાદ ઝરમર ચાલુ જ છે. બાકી ઓલું મકાન મને બહુ જ ગમતું ને, ટાઈમ મસ્ત વીયો જતો. અહીંયા તો અમે ઘણું વરસ રહ્યા છે, અહીંયા મને બહુ જ ગમે છે, પણ ત્યાં કરતાં અહીં વધારે સારું છે. ત્યાં બહુ વરસાદ. લ્યો યુટ્યુબ ફેમિલી આવી ગયા ને. સુરેશ, હું નથી કહેતી બહાર ગયા છે, આવી ગયા. ત્યાં બહુ વરસાદ હતો, હે? અહીં કાંઈ નહીં, ઝરમર કોક છાંટા હતા. બસ અંધારિયું ગાજતો તો. હવામાન મસ્ત છે. બાકી એકદમ ઠંડુ છે ને, એકદમ સરસ હવામાન.
સો ફ્રેન્ડ 7:30 વાગી ગયા છે અને અંજવાળું તો હજી એમને એમ છે, મસ્ત અંધારું નથી થયું. તમે સપા જય સ્વામિનારાયણ. મજા? વરસાદ પાણી અહીંયા જરાય નથી ને કા? તમે ગયા તઈ સાઈડ હતો વરસાદ? હા, તો આપણે અહીંયા નથી. હા, ગામડે. ચાલો, ફોનમાં મારે ચાર્જિંગ સાવ ઓછું છે તો હું ચાર્જિંગ મૂકી દઉં, પછી પાછા આપણે મળીએ રાત્રે. 10:30 વાગ્યા છે. જમી લીધું છે, કામ પણ બધું મારું થઈ ગયું છે, વાસણ ઉટકાઈ ગયા છે, કિચન મારું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે, બધું સંઘેરો થઈ ગયો છે. છોકરાઓ એનું કામ કરે છે, અમે સપ્પા સુઈ ગયા છે અને બસ હવે થોડીક વાર ફળિયામાં બેસી. ઠંડો પવન મસ્ત મજાનો આવે છે, કારણ કે વાદળા હતા, વરસાદ તો નહોતો. બાકી આવે છે મજા, કારણ કે તડકો હોય તો કંઈ ગમે ને. વચ્ચે મારી તબિયત એટલી બધી બગડી ગઈ હતી તડકાના લીધે, કાંઈ ગમે બ્લોગ પણ હું નહોતી જ કરતી, કારણ મેં તમને કહ્યું છે, કારણ કે ક્યાંય મને ગમતું નહોતું. તો બસ હવે થોડુંક સારું છે, ઠંડુ હવામાન છે, એટલે પાછા આપણે કાલે મળીશું. તમને બોર કરે તમે એમ થતું છે કે આ માંડ નિરાત હતી, ક્યાં પાછી આવી. ભાઈ, તમને મારા વગર આલે, મને તમારા વગર થોડી આલે. તમે મારા મસ્ત મજાના યુટ્યુબ ફેમિલી છે. તો બસ કાલે પાછા મળશું. આવી જાજો, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ, બાય.